જ્યાં બ્રાહ્મણોને અન્યાય થાય ત્યાં અમે હંમેશની માટે લડાયક મોડમાં હોઈએ છીએ ને અમારું જે ઉગ્ર સ્વરૂપ છે એ જોવું ન પડે એટલે આનો તરત નિર્ણય લાવે, અન્યથા 17 તારીખ સુધીમાં આનું સોલ્યુશન નહીં આવે તો આગામી ટૂંક સમયમાં અમે તારીખ જાહેર કરી અને અહીં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનની શરૂઆત કરશું અને પછી જે કાંઈ પરિણામ આવે એ અમે લડવા માટે પણ તૈયાર છીએ। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં મંદિરના ટ્રસ્ટી અને બ્રાહ્મણો આમને સામને આવી ગયા છે। હકીકતમાં યાત્રાધામ બેટ દ્વારકામાં દ્વારકાધીશના શરણોમાં વર્ષોથી સેવા અને યજમાન વૃત્તિ કરતા બ્રાહ્મણો અને મંદિર દેવસ્થાન સમિતિ વચ્ચે વિવાદ વકર્યો છે। ટ્રસ્ટના એક નિર્ણયે સેંકડો બ્રાહ્મણ પરિવારોની રોજીરોટી પર સંકટ ઊભી કર્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ વિવાદ વકરી રહ્યો છે। બ્રહ્મ સમાજ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એવામાં જાણીએ કે સમગ્ર ઘટના શું છે અને શા માટે આ વિવાદ થઈ રહ્યો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। બેટ દ્વારકાના મંદિરમાં વર્ષોથી બ્રાહ્મણ પરિવારો પરંપરાગત રીતે યજમાન વૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ તાજેતરમાં દેવસ્થાન સમિતિના કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નવા નિર્ણયોને કારણે આ પરંપરામાં અવરોધ ઊભો થયો છે। બ્રાહ્મણોનો આરોપ છે કે આ નિર્ણય માત્ર પરંપરા વિરુદ્ધ જ નથી, પરંતુ અમાનવીય અને અધાર્મિક પણ છે। આ અસંતોષ વ્યક્ત કરવા માટે બ્રાહ્મણ સમાજે મૌની અમાસ જેવી પવિત્ર તિથિ પસંદ કરી હતી અને હાથ પર કાળી પટ્ટી બાંધીને મંદિર પરિસરમાં વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો। જોકે આ દરમિયાન સ્થાનિક આગેવાનો અને જ્ઞાતિ પ્રમુખોએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ વિરોધ બાદ પણ ટ્રસ્ટી દ્વારા કોઈ ચોક્કસ અને સંતોષકારક જવાબ ન મળતા વિવાદ વધુ વકરી રહ્યો છે। ટ્રસ્ટીઓ તરફથી ફક્ત એટલું કહેવામાં આવ્યું છે કે આ મામલે વિચારણા કરીશું અને આશ્વાસન સિવાય કોઈ નક્કર પરિણામ બ્રાહ્મણોને મળ્યું નથી। હવે આ વિવાદમાં રાજકોટના બ્રહ્મ સમાજના મહાસચિવ મિલન શુક્લની એન્ટ્રી થઈ ગઈ છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો દેવસ્થાન સમિતિ પોતાનો નિર્ણય પરત નહીં ખેંચે અથવા યોગ્ય ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આ આંદોલન બેટ દ્વારકા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ રાજ્યવ્યાપી બનશે। અહીં પહેલા વિરોધના દ્રશ્યો જોઈએ અને જાણીએ કે તેમની માંગ શું છે। આ તમામ વિશે મિલન શુક્લ શું કહી રહ્યા છે। આજે બેટ દ્વારકા ખાતે જે છેલ્લા ડિસેમ્બર મહિનાથી જે ઇસ્યુ ચાલી રહ્યો છે, તો તીર્થ પુરોહિત જે અહીંયા અમારા બ્રાહ્મણો છે એમને જે એમના યજમાનોને દર્શન કરાવવાની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા પરંપરાગત છે અને આદિ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા છે, એને અચાનકથી બંધ કરી અને છેલ્લા લગભગ 3 માસથી આ બ્રાહ્મણોનું કોઈ સાંભળતું નથી। આવો ને આવા પ્રશ્નો અવારનવાર અનેક જગ્યાએ મંદિરોમાં અને ટ્રસ્ટો વચ્ચે આવા ઘર્ષણ થાય છે। ત્યારે આ વિડીયોથી અને આજે અહીં બેટ દ્વારકાથી અમે સરકાર પાસે એવી સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવે અને ખાસ કરીને એના ટ્રસ્ટી મંડળ અને માનનીય જે મંત્રી અગાઉ હતા એવા સૌરભભાઈ પટેલને પણ આ વિડીયોના માધ્યમથી અમે વિનંતી સાથે જણાવીએ છીએ કે તમે આનો સોલ્યુશન લાવો, કારણ કે તીર્થ પુરોહિતોનો આ અધિકાર છે અને બ્રાહ્મણો કંઈ ખરાબ કૃત્ય કરતા નથી। સનાતનની જે પરંપરા છે, વૈદિક પરંપરા, એને જીવંત રાખવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો એ આ બ્રાહ્મણો દ્વારા થઈ રહ્યું છે। ત્યારે એમને વિના કારણ વારા ઘડીએ કંઈક ને કંઈક ઇસ્યુ ઊભા કરી અને હેરાન કરવા આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે ને। આગામી 17 તારીખે જ્યારે એ ટ્રસ્ટી મંડળની મિટિંગ થવા જઈ રહી છે, ત્યારે આમાં એ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં આના વિશે સોલ્યુશન લાવી આ બાબતને પૂર્ણ કરવામાં આવે અને એમનો હક એમને આપવામાં આવે એવી મારી સ્પષ્ટ માંગણી છે। અન્યથા અમે પણ હવે બ્રાહ્મણો આમ તો અત્યારે નારાજ તો પોતે છે જ, બધાને ખબર જ છે, ઘણા બધી વાતોને લઈને બ્રાહ્મણોમાં નારાજગી છે। ત્યારે એકના એક વ્યક્તિને વારી ઘડીએ તમે હેરાન કરી અને એને વધુ ઉગ્ર સ્વરૂપ ન આપે એવી સરકારને પણ વિનંતી છે। હમણાં જ ચૂંટણીઓ પણ આવી રહી છે, એટલે ખાસ કરીને આવા ઇસ્યુ ઊભા ન થાય અને અમારે બોલી અને અમે સરકાર વિરોધી છીએ એવી સરકારને એવું ન લાગે એટલે આવી વાતોનું સોલ્યુશન સરકારે તુરંત લાવવું જોઈએ। અને ખાસ કરીને સમીર પટેલ કે જે એના ટ્રસ્ટી મંડળમાં અત્યારે એમનું ચાલે છે, મેં જાણવા પ્રમાણે એમને પણ મારે જણાવવાનું, સરકારને પણ જણાવવાનું કે આવા જે હિસ્ટ્રી સીટર માનસિકતાવાળા જેને લઠ્ઠાકાંડ કર્યો હોય, અહીંથી ભગવાનના દર દાગીના
ઉપાડી અને ક્યાં છે એ અત્યારે કોઈ પાસે એનું પણ એડ્રેસ ન હોય, તો આ બધું ખોલી અને જે જૂના ઇતિહાસ છે એ અમારે ખોલવા ન પડે એટલે પણ હું આ ધમકી નથી આપતો, પણ ચેતવણી આપું છું કે અમે જ્યાં બ્રાહ્મણોને અન્યાય થાય ત્યાં અમે હંમેશની માટે લડાયક મોડમાં હોઈએ છીએ ને અમારું જે ઉગ્ર સ્વરૂપ છે એ જોવું ન પડે એટલે આનો તરત નિર્ણય લાવે. અન્યથા 17 તારીખ સુધીમાં આનું સોલ્યુશન નહીં આવે તો આગામી ટૂંક સમયમાં અમે તારીખ જાહેર કરી અને અહીં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનની શરૂઆત કરશું અને પછી જે કાંઈ પરિણામ આવે એ અમે લડવા માટે પણ તૈયાર છીએ. પણ મને આશા અને અપેક્ષા છે કે અત્યારે આપણા રાજ્યના યુવા મુખ્યમંત્રી અને જેમના ઉપર બહુ મોટી આશા છે, મને પણ એમના વ્યક્તિગત 2-4 એવા અનુભવ છે, એવા માનનીય આપણા જે હર્ષભાઈ સંઘવી છે એમને પણ હું રિક્વેસ્ટ કરું છું કે તમે આ બ્રાહ્મણો પ્રત્યે થોડીક ઊણી લાગણી રાખી અને બ્રાહ્મણોને અન્યાય થાય અને એ વૈદિક પરંપરાને નુકસાન થાય એવી વાત ન થાય એ માટેથી પણ આ બાબતનું તુરંતમાં તુરંત સોલ્યુશન આવે, પોતે અંગત રસ દાખવી અને આનું સોલ્યુશન લાવે ને અમે આગામી ટૂંક સમયમાં 1-2 આવા બનાવોને લઈ અને માનનીય મુખ્યમંત્રીને આગામી વીકમાં અમે મળવા જવાના છીએ અને અમે રૂબરૂ પણ રજૂઆત કરવાના છીએ અને મને પૂર્ણ વિશ્વાસ છે કે સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે. અન્યથા અમે 25 તારીખે આગામી અમારી રણનીતિ અહીંના આગેવાનોને વિશ્વાસમાં લઈ અને જાહેર કરશું અને ગુજરાતભરના બ્રાહ્મણ યુવાનો અહીં આવી અને એક આંદોલનનું રણસિંહ ફૂંકશે. આ તમામ મુદ્દે વધુ વિગતો જાણવા માટે અમે મિલન શુક્લ સાથે વાત કરી હતી, જેમાં તેમણે સમગ્ર ઘટના જણાવી અને ટ્રસ્ટને સ્પષ્ટ રૂપે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અહીં જાણીએ મિલન શુક્લ આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે. બેટ દ્વારકામાં જે બ્રાહ્મણો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મંદિર ટ્રસ્ટ સામે, સમગ્ર ઘટના શું છે? ઘટનામાં એવું છે કે વર્ષોથી પરંપરાગત અમે યજમાન વૃત્તિ એટલે અમારા જે યજમાનો હોય એમને અંદર દર્શન કરાવીએ અને બધી વ્યવસ્થાઓ સનાતન ધર્મની, મંદિરની, આ દ્વારકાની, પરી દ્વારકાની બધી સ્ટોરી અને ઇતિહાસ એને સમજાવીએ. એ વ્યવસ્થા એ મંદિરે બંધ કરી દીધી. એ મેઇન મુદ્દો છે. તો એ વ્યવસ્થા બંધ કેમ કરવામાં આવી અને તમારા વિરોધનું કારણ શું છે? તમારો વિરોધ કરો છો તો વિરોધ પાછળની માંગ શું છે? માંગ ઈ જ છે કે અમારી આ વ્યવસ્થા જેમ પેલા વર્ષોથી ચાલુ હતી એમ પાછી ચાલી રહેવું જોઈએ, એક અલગ રસ્તેથી કે અલગ જગ્યાએથી, જનરલ ભીડમાં નહીં. એ રીતના પેલા હતી એ પાછી ચાલુ થઈ જવું જોઈએ એમ આ વિરોધનું કારણ. બંધ કેમ કરવામાં આવી છે? ટ્રસ્ટ દ્વારા એવું કઈ કારણ આપવામાં આવ્યું કે કેમ? એવું કઈ નક્કર કારણ એ લોકોએ આપ્યું નથી કે આ કારણોસર બંધ કરવામાં આવે છે એમ. એ તો અમારો વિરોધ છે મેઇન. તમે રજૂઆત કરી તો ટ્રસ્ટ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો? હા, એ લોકો એમ કે છે કે અમારી મીટિંગ છે, એ મીટિંગમાં તમારો નિર્ણય થશે જે આવે તે. જી, આંદોલનની 17 તારીખે મીટિંગ છે. ઓકે, 17 તારીખે મીટિંગ છે અને એક એવી અહેવાલ સામે આવ્યા છે કે બ્રહ્મ સમાજ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, એ શું છે? હા, એટલે જ કે હવે જો એમાં કઈ પોઝિટિવ નિર્ણય નહીં આવે તો આવનાર સમયમાં એ શું આગળ આંદોલનના રૂપમાં કઈ રીતે આગળ વધવું એ બધું 17 તારીખે એનો રિપ્લાય આવ્યો ત્યાર પછી બધું નક્કી થશે સામાજિક લેવલે. જી, આના પહેલા જે તમારો એક વિડીયો સામે આવ્યો છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે બંધ કરવામાં આવ્યો છે ટ્રસ્ટ દ્વારા એના કારણે બ્રાહ્મણોને જે યજમાન વિધિ કરાવતા હતા એમને આર્થિક રીતે ખૂબ નુકસાન પડશે અને એમનો જે ધંધો છે એ પડી ભાંગશે, તેના કારણે એમના ઘરમાં આર્થિક તકલીફો ઊભી થશે. હા, એ તો એ જ છે ને કે અમે અમારા આવનાર જે વર્ષો જૂના યજમાનો હોય એને અમે અલગથી દર્શન કરાવી ન શકીએ તો અમારી જે આવક હોય દક્ષિણા રૂપે રાજી ખુશીથી આપીને જાય એ બંધ થઈ જાય એટલે એ તો આર્થિક બધી જગ્યાએ ડેમેજ કરે ને એમ. એ કારણ છે.
આ પદ્ધતિથી જે બ્રાહ્મણ જે યજમાન વિધિ કરાવતા એમને આવક કેટલી થતી હશે? નહીં, એ આવક કોઈ ફિક્સ ન હોય એની અંદર, એ તો એની સ્વખુશી ઉપર હોય, જી એનો કોઈ ફિગર ન હોય. બરાબર. હા, હવે એટલે રાજી ખુશીથી જે આપીને જાય એ આવક હોય આમાં. આશરે કેટલા બ્રહ્મ સમાજના જે યજમાનો છે એ આ રીતે કામ કરતા હતા અને કેટલાને નુકસાન થઈ શકે છે આનાથી? કેટલા લોકો જોડાયેલા છે આમાં? આમાં ટોટલ 300 લોકો, જી ફેમિલી મેમ્બર 300 એમ. યજમાન વૃત્તિ કરનાર 150 હોય, પણ એના ફેમિલી મેમ્બર એમાં જ એ આવક ઉપર જ ડિપેન્ડ હોય ને, એ રીતના હોય. ઓકે. અને 17 તારીખે જો તમારા પક્ષમાં નિર્ણય નહીં આવે તો તમે આગળ શું કાર્યવાહી કરવાના છો? આગળ એ તો હવે અમારે સામાજિક લેવલે જે નિર્ણય થાય બધા સાથે બેસીને નક્કી કરીએ કઈ રીતના આંદોલન કરવું, શું આગળની બધી રણનીતિઓ નક્કી કરવી, એ ત્યાર પછી ખબર પડે. શ્રદ્ધાળુના કટ. અહીં તમે સાંભળ્યું કે મિલન શુક્લએ શું કહ્યું. હવે શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર એવા દ્વારકાધીશના મંદિરમાં ટ્રસ્ટ અને બ્રહ્મ સમાજ આમને સામને આવી ગયો છે. ત્યારે જોવું રહ્યું કે ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણોની માંગ પૂરી કરવામાં આવે છે કે કેમ? તમારું શું માનવું છે કે બ્રાહ્મણોને તેમની માંગ મુજબ અલગથી લોકોને દર્શન કરાવવા માટેની વ્યવસ્થા આપવી જોઈએ કે પછી ટ્રસ્ટ દ્વારા જે નિયમ લેવામાં આવ્યો છે તે જ યોગ્ય છે? શું બ્રહ્મ સમાજની માંગથી વીઆઈપી કલ્ચરમાં વધારો થશે અને સામાન્ય લોકોને મુશ્કેલ પડશે? તમામ બાબતે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બ્રાહ્મણોની માંગ વિશે તમારું શું માનવું છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. Yeah.